Hello everyone, welcome to Decam channel. Today we will discuss about SAN 6TY BSc નું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 2 વેવ મેકેનિક્સ જેને કહેવાશે તરંગ યંત્રશાસ્ત્ર. એ સિવાય આપણે SAN 6TY BSc ના યુનિટ નંબર 1 ટર્મ સિમ્બોલ ઓલરેડી પ્લેલિસ્ટમાં પુટ કરેલું છે, એકદમ સિક્વન્સમાં પરફેક્ટ લેક્ચર છે. એ સિવાય ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું આલ્કેલોઇડ્સ જે પણ ઓલરેડી પુટ કરેલું છે એન્ડ ક્રોમેટોગ્રાફી ટેકનિક એનાલિટિકલ કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 2 જે ઓલરેડી પ્લેલિસ્ટમાં પુટ કરેલું છે એન્ડ સ્ટીરિયો કેમિસ્ટ્રી યુનિટ 1B એ પણ ઓલરેડી પુટ છે, તો એ ચેકઆઉટ કરજો. અને ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલ પર આવ્યા હોય તો રેડ બટન પર થપ્પો મારીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન પર ક્લિક કરજો તો સીધી નોટિફિકેશન મળી જાય. તો આજે આપણે ચાલુ કરીશું વેવ મિકેનિક્સ, તરંગ યંત્રશાસ્ત્ર. બરાબર, તો તરંગ યંત્રશાસ્ત્રની વાત આવે, ઇન્ટ્રોડક્શનની વાત, તે ક્વોન્ટમ રસાયણ વર્ડ છે. ક્વોન્ટમ રસાયણ, ક્વોન્ટમ રસાયણ. હવે વર્ડ છે ક્વોન્ટમ. બરાબર, ક્વોન્ટમ રસાયણ. તો ક્વોન્ટમ રસાયણ એ જનરલી એકદમ નાના કણ માઇક્રો પાર્ટિકલ ઉપર આધારિત છે. એટલે કે સપોઝ આપણું એટમ જોવામાં, પરમાણુ જોવામાં આવે, પરમાણુની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. કયા પથ પર? વર્તુળાકાર પથ પર ગતિ કરે. અને જ્યારે પણ વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે તો બે પ્રકારના વેવ, ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઉત્પન્ન કરે. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કઈ રીતના ઉત્પન્ન કરે છે એ બધી ચર્ચાઓ, એટલે કે ક્વોન્ટમ રસાયણની વાત કરીએ તો જનરલી માઇક્રો પાર્ટિકલની ગતિ પર આધારિત છે. શેની પર આધારિત છે? માઇક્રો પાર્ટિકલની ગતિ. એટલે કે માઇક્રો પાર્ટિકલ ની ગતિ પર આધારિત છે. એટલે નાનામાં નાના કણ હોય, એકદમ નાનો કણ. કેમ કે કેમિસ્ટ્રીમાં આપણું એટમ આવશે, એટમ એકદમ નાના કણો, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, આ નાના કણોનું બનેલું છે. અને આ જ કણ ગતિ કરે છે તો આ નાના માઇક્રો કણની ગતિ પર આધારિત છે. અને આની જરૂર, એટલે કે આનો અભ્યાસ શા માટે જરૂરી છે? તો આ માઇક્રો કણનો અભ્યાસ એટલા માટે જરૂરી છે, ક્વોન્ટમ રસાયણનો અભ્યાસ એટલા માટે જરૂરી છે કે એ ભાઈ અણુ, પરમાણુ અને આયન, એટલે કે અણુ, ક્વોન્ટમ રસાયણનું યુઝફુલ એટલે કે અભ્યાસ જરૂરી છે. કારણ કે અભ્યાસ જરૂરી છે કારણ કે આ ભાઈ અણુ, પરમાણુ, અણુ અને પરમાણુ, અણુ અને પરમાણુના કેટલાક ગુણધર્મો, એટલે કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, અણુ અને પરમાણુના ભૌતિક રાસાયણિક ગુણધર્મો એક્સપ્લેન કરે છે. એટોમિક સ્ટ્રક્ચર એટલે કે અણુનું બંધારણ સાબિત કરવામાં પણ ક્વોન્ટમ રસાયણનો અગત્યનો ભાગ છે. અને ક્વોન્ટમ રસાયણ શું છે એનું ડિસ્કશન કરીશું. જુદા સાયન્ટિસ્ટો આ કઈ રીતે આ ક્વોન્ટમ રસાયણ અમલમાં આવ્યું એ બધી ડિસ્કશન કરીશું. તો અણુ અને પરમાણુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો આ ભાઈ એક્સપ્લેન કરે છે ક્વોન્ટમ રસાયણ. બરાબર, બીજું વસ્તુ છે અણુનું બંધારણ. શું? અણુ કે પરમાણુનું બંધારણ આ ભાઈ એક્સપ્લેન કરે છે. ક્વોન્ટમ રસાયણ દ્વારા જ સમજાવી શકાય. એ સિવાય વર્ણપટીય સ્પેક્ટ્રલ પ્રોપર્ટી એટલે કે ત્રીજી વસ્તુ વર્ણપટીય વર્તણૂક જેને કહેવાય સ્પેક્ટ્રલ પ્રોપર્ટી. હવે સ્પેક્ટ્રાની વાત આવે, જનરલી આપણે સ્પેક્ટ્રા તો યુવી સ્પેક્ટ્રા જોયેલા છે. બરાબર,
તો સ્પેક્ટ્રલ પ્રોપર્ટી એટલે કે એ સ્પેક્ટ્રા વર્ણપટ કઈ રીતના આપે છે એ સમજાવવા માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે કે ક્વોન્ટમ રસાયણનો યુઝ થાય છે. અને એટોમિક સ્ટ્રક્ચર એટલે કે તેઓની એટોમિક સ્ટ્રક્ચર તો સમજાવી દીધું. ત્યાર પછી કોઈ પણ રિએક્શન થતી હોય તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનના સંદર્ભમાં સમજાવવા માટે એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ રિએક્શન શેના ઇલેક્ટ્રોન એન્ડ પ્રોટોનના સંદર્ભમાં સમજાવવા માટે પ્રોટોનના સંદર્ભમાં એક્સપ્લેન કરે છે કોણ ક્વોન્ટમ રસાયણ. બરાબર. તો આટલા બધા યુઝિસ છે પણ કઈ રીતના ક્વોન્ટમ રસાયણ શું છે એ વસ્તુ જોઈશું. બરાબર છે. તો ભૌતિક ગુણધર્મો કના એટમ અણુ અને પરમાણુના ભૌતિક ગુણધર્મો એનું બંધારણ વર્ણપટીય વર્તણૂક સ્પેક્ટ્રલ પ્રોપર્ટી અહીંયા સ્પેક્ટ્રા આપે એનામાં સ્પેક્ટ્રા આપે કઈ રીતના આપે છે એ બધું પણ સમજાઈ જાય છે. અને રિએક્શન અને મિકેનિઝમ કઈ રીતના થાય છે એ બધી વસ્તુ કોના દ્વારા ક્વોન્ટમ રસાયણ દ્વારા સમજાઈ શકાય. પરંતુ જનરલી આ માઇક્રોક્રોનો માટે છે એટલી વસ્તુ ધ્યાનમાં રાખજો કેમ કે આ ભાઈ જે છે તે જનરલી આ ક્વોન્ટમ રસાયણ જે છે ક્વોન્ટમ ફિઝિક્સ લાગે ફિઝિક્સ બી આ ક્વોન્ટમ રસાયણ એટલે કે અડધું ફિઝિક્સ છે. તો આમાં કઈ રીતના એટલે કે કણ તરીકે અને તરંગ તરીકે બે સ્વરૂપે લેવામાં આવે છે અને એ બધું સમજાવવા માટે ઇઝીલી મેથેમેટિકલ ફોર્મ બનાવવામાં આવશે. કેમ કે તો જ આ યુઝફુલ થશે. એનર્જી કઈ રીતના ગેઇન કરે છે દૂર થાય છે એ સમજાવવા માટે મેથેમેટિકલ ફોર્મ જરૂરી છે. તો ક્વોન્ટમ રસાયણ જે માઇક્રો પાર્ટિકલ એકદમ નાના કણોનું આ રસાયણ છે. બરાબર. એટલે કે નાના કણોની ગતિ પર આધારિત છે અને એનો અભ્યાસ એટલા માટે જરૂરી છે કે તે કોઈ પણ અણુ અથવા પરમાણુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમજાવે છે, બંધારણ સમજાવે છે, વર્ણપટીય વર્તણૂક એટલે સ્પેક્ટ્રલ પ્રોપર્ટી આ ભાઈ એક્સપ્લેન કરે છે અને કોઈ પણ રિએક્શન ઇલેક્ટ્રોન અને પ્રોટોનના સંદર્ભમાં પણ આ ભાઈ સમજાવી શકે છે. બરાબર છે. રબ કરશું. હવે આગળ જોઈએ ને તો યંત્રશાસ્ત્રની મદદથી ઇલેક્ટ્રોન એન્ડ ઇલેક્ટ્રોન જેવા નાના કણોનું વેગમાન અને સ્થાન જેવા ડાયનેમિક ગુણધર્મો એક્સપ્લેન કરી શકે છે. યંત્રશાસ્ત્ર આ જે છે તે ઇલેક્ટ્રોન જેવા નાના કણોનું ઇલેક્ટ્રોન જ કહીએ તો બી ચાલે કેમ કે આ રસાયણ જ છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જે છે તે એકદમ નાના કણોના બેઝ પર જ આવેલું છે. બરાબર છે. તો આ વયની મદદથી ઇલેક્ટ્રોન જેવા કણોનું સ્થાન અને વેગમાન નક્કી કરી શકાય છે. તે સિવાય બીજી વસ્તુ જોવામાં આવે કે ક્લાસિકલ મિકેનિક્સ એટલે કે શાસ્ત્રીય મિકેનિક્સ જે કણના ગુણધર્મોના મૂલ્યો પર કોઈ પણ જાતનો અંકુશ લગાવતું નથી. હવે શાસ્ત્રીય એટલે કે જૂના સમયથી ચાલતું આવતું મેકેનિક્સની વાત છે. બરાબર. તો આ મિકેનિક્સ શું કહેવાય તેના ગુણધર્મો પર કોઈ પણ પ્રકારનો અંકુશ લગાવી શકતું ન હતું અને એ સિવાય કે અણુ અને તેની પ્રણાલીના કેટલાક પ્રયોગો પરથી પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ફરતા હોય એટલે કે પરમાણુ હોય એના કેન્દ્રની આસપાસ આ ઇલેક્ટ્રોન ફરતા હોય પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન એની કક્ષામાં ભ્રમણ કરે એ વસ્તુ તો ખબર છે જુદા જુદા પ્રયોગો દ્વારા સાબિત થયેલું છે તે. બરાબર. તો એની કક્ષામાં ભ્રમણ કરે તો તે વખતે આ ફરતા આ ઇલેક્ટ્રોન જે છે આ ઇલેક્ટ્રોનની એનર્જી શક્તિ
શક્તિ, એનર્જી, એનર્જી અથવા શક્તિને ક્વોન્ટાઇઝેશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્વોન્ટાઇઝેશન. એન્ડ આ ક્વોન્ટાઇઝેશન જે વસ્તુ હતી તે સમજાવવા માટે ક્લાસિકલ મિકેનિક્સ એટલે કે શાસ્ત્રીય યંત્રશાસ્ત્ર પહેલો પોઈન્ટ હતો તે પહેલો લખી દઉં પહેલા કે શું કે યંત્રશાસ્ત્રની મદદથી ઇલેક્ટ્રોન જેવા નાના કણના સ્થાન અને વેગમાન નક્કી કરી શકાય છે. ત્યાર પછી બીજું આવ્યું શાસ્ત્રીય મેકેનિક્સ, શાસ્ત્રીય યંત્રશાસ્ત્ર જેને કહેવાય છે ક્લાસિકલ મેકેનિક્સ જે છે તે અણુ અને એટલે કે એટમ અથવા એટમ એટલે કે પરમાણુ અથવા અણુની પ્રણાલીના કેટલાક અનુપ્રયોગો કર્યા. એના પરથી એ જાણવા મળ્યું કે આ સિસ્ટમ ક્લાસિકલ મિકેનિક્સ થી આના ગુણધર્મો પર કોઈ પણ પ્રકારનો અંકુશ લગાવી શકાતો નતો. ત્યાર પછી પરમાણુનું કેન્દ્ર હોય, પરમાણુની કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે તો તેની એનર્જી જે છે તેને ક્વોન્ટાઇઝેશન કહેવામાં આવે છે. અને આ ક્વોન્ટાઇઝેશન સમજાવવા માટે એક નવી પ્રણાલી વિકસાવવામાં આવી એટલે કે આ ક્વોન્ટાઇઝેશન આ એનર્જીને સમજાવવા માટે એક નવી સિસ્ટમ આપવામાં આવી અને આ સિસ્ટમ એટલે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. કયું શાસ્ત્ર? આ ક્વોન્ટાઇઝેશનને સમજાવવા માટે એક નવી સિસ્ટમ આપવામાં આવી જેનું નામ આપવામાં આવ્યું શું? ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. કયું નામ આપવામાં આવ્યું? ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. નવી સિસ્ટમને સમજાવવા માટે આ સિસ્ટમને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહેવામાં આવે એટલે કે એટમ પરમાણુની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હતા તો એની એનર્જી હતી. આ એનર્જીને ક્વોન્ટાઇઝેશન નામ આપવામાં આવ્યું અને તે સમજાવવા માટે આપણા ભાઈએ એક નવી સિસ્ટમ વિકસાવી અને આ નવી સિસ્ટમ એટલે કે આ પ્રણાલીને સમજાવવા માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર અમલમાં આવ્યું. અને આ કઈ રીતનું ક્વોન્ટમ શાસ્ત્ર અમલમાં આવ્યું અને કેમ ક્વોન્ટા કેમ કહેવામાં આવે છે એ ડિસ્કશન ઈસવીસન 1900ની સાલમાં 14 ડિસેમ્બર ફરીથી કહી દઉં કે યંત્રશાસ્ત્રની મદદથી ઇલેક્ટ્રોન જેવા નાના કણોના સ્થાન અને વેગમાન નક્કી કરી શકાય. બરાબર. એ સિવાય બીજા પ્રકારનું શાસ્ત્રીય યંત્રશાસ્ત્ર ક્વોન્ટમ મિકેનિક્સ ક્લાસિકલ મિકેનિક્સ એટલે કે આ મિકેનિક્સ પર કોઈ પણ એટમને ઓબ્ઝર્વ કરવામાં આવે કે અણુ અથવા પરમાણુને ઓબ્ઝર્વ કરવામાં આવે અને એના ગુણધર્મો પર કોઈ પણ જાતનો અંકુશ આ મિકેનિક્સથી લગાવી શકાય એમ ન હતો. તો તે પછી કેટલાક અણુ પરમાણુને ઓબ્ઝર્વ કરવામાં આવે એના પરથી પરમાણુની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એની એનર્જીને દર્શાવવા માટે એક ક્વોન્ટાઇઝેશન દ્વારા દર્શાવવામાં આવે છે. અને આ વસ્તુ એક્સપ્લેન કરવા એટલે કે આ વસ્તુ એક્સપ્લેન કરવા એક નવું યંત્રશાસ્ત્ર અમલમાં આવ્યું જેને કહેવામાં આવે છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. બરાબર. તો એ પછી ઈસવીસન 1900ની સાલમાં 4 ડિસેમ્બર ઈસવીસન 1900ની સાલમાં મેક્સ પ્લાન્ક નામના સાયન્ટિસ્ટે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે ગરમ પદાર્થ મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે ઓબ્ઝર્વ કરી કે ગરમ પદાર્થોમાંથી નીકળતા વિકિરણ જે હતા તેનો હિસાબ
આપવા માટે એમાં રહેલી એનર્જી એટલે કે એ કેટલી એનર્જી શોષણ કરે છે અને કેટલી એનર્જી ઉત્સર્જન કરે છે એની કેલ્ક્યુલેશન જરૂરી છે. અને આ જે એનર્જી નું શોષણ કે ઉત્સર્જન કરતા હતા, આ એનર્જીનું શોષણ કે ઉત્સર્જન કરતા હતા, એ એનર્જીને નામ આપ્યું ક્વોન્ટા. શું નામ આપ્યું? ક્વોન્ટા. ઈસવીસન 1900ની સાલમાં, ઈસવીસન 1900ની સાલમાં 4 ડિસેમ્બર 1900ની સાલમાં, ઈસવીસન 1900ની સાલમાં કયો ભાઈ હતા? આપણા ભાઈ મેક્સ પ્લાન્ક. મેક્સ પ્લાન્ક એ ભાઈએ કીધું કે ગરમ પદાર્થ, એકદમ હોટ ગરમ પદાર્થ હોય, સપોઝ મેં આ ફિગર દોરું છું, આવી કોઈક મેટર છે આવી, તો ગરમ પદાર્થમાંથી ઉત્સર્જન થતા એટલે કે વિકિરણનું ઉત્સર્જન થાય છે. શેનું ઉત્સર્જન થાય છે? વિકિરણનું ઉત્સર્જન થાય છે. અને આ વિકિરણનો હિસાબ તો જ આપી શકાય કે આમાં શક્તિનું શોષણ અને ઉત્સર્જન. વર્ડિંગ લખું છું. શું ભાઈએ કીધું? ગરમ પદાર્થમાંથી, ગરમ પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણ એટલે કે એ ભાઈએ ઓબ્ઝર્વ એક વસ્તુ કરી કે ગરમ પદાર્થોમાંથી વિકિરણનું ઉત્સર્જન થાય છે, બરાબર. અને આ વિકિરણનો ઉત્સર્જનનો હિસાબ તો જ આપી શકાય કે તેમાં આ વિકિરણની એનર્જી જે છે, શક્તિ છે, તે ક્વોન્ટા એટલે કે આ શક્તિને નામ આપ્યું હતું આ ભાઈએ ક્વોન્ટા. અને આ ઉત્સર્જિત થતા વિકિરણનો હિસાબ તો જ આપી શકાય, તો જ આપી શકાય. ક્યારે આપી શકાય? કે તેમાં શોષણ અને ઉત્સર્જન થતા શક્તિ, શોષિત એટલે કે કોઈ પ્રકારની એનર્જીનું તો શોષણ થતું હશે તો જ ઉત્સર્જન થતું હશે. તો દ્રવ્ય શક્તિનું શોષણ કરે, કોઈ પણ દ્રવ્ય એટલે મેટર, દ્રવ્ય શક્તિનું શોષણ અને ઉત્સર્જન કરે. આ શક્તિ નું નામ ભાઈએ આપ્યું ક્વોન્ટા. શું આપ્યું? ક્વોન્ટા. એટલે કે કોઈ પણ પ્રકારની દ્રવ્ય વિકિરણનું ઉત્સર્જન કરે એટલે કે કોઈ પ્રકારની એનર્જી ગેઇન કરતું હશે અને એનર્જી ગેઇન અને એનર્જી રિલીઝ કરતું હશે. અને આ એનર્જી જે છે એ એનર્જી જે છે, બરાબર. તો એનર્જીને આ ભાઈએ નામ આપ્યું ક્વોન્ટા. અને આ ક્વોન્ટા પરથી ક્વોન્ટમવાદનો ઉદય થઈ ગયો. શું કહે? આ ક્વોન્ટા પરથી ક્વોન્ટમવાદ નો ઉદ્ભવ થયો. એકદમ સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ પદાર્થ હોય કે કોઈ પણ પદાર્થ જો વિકિરણનું ઉત્સર્જન કરે, શેનું ઉત્સર્જન? ગરમ પદાર્થો વિકિરણનું ઉત્સર્જન કરે, એ વસ્તુ ઓબ્ઝર્વ કરી. અને આ વિકિરણનો હિસાબ ત્યારે જ આપી શકાય કે એ ભાઈ કેટલી એનર્જીનું શોષણ કરે અને કેટલી એનર્જી ઉત્સર્જિત કરે, એ વસ્તુ જાણવી જરૂરી છે. અને એ ભાઈએ આ એનર્જીનું નામ આપી દીધું ક્વોન્ટા. શું નામ આપ્યું? ક્વોન્ટા. અને ક્વોન્ટા પરથી ક્વોન્ટમવાદનો ઉદ્ભવ થયો. અને ત્યારબાદ ઈસવીસન 1905માં આઈન્સ્ટાઈન ભાઈએ ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ કરી. ઈસવીસન 1905માં
સ્ટાઇન આઇન્સ્ટાઇન भैया फोटो इलेक्ट्रिक असर कई फोटो इलेक्ट्रिक असर फोटो इलेक्ट्रिक असर ની શોધ કરી અને આ પ્લાન્કનો જે સિદ્ધાંત હતો કે ગરમ પદાર્થોમાંથી વિકિરણનું ઉત્સર્જન થાય એ ભાઈને ટેકો આપ્યો એટલે કે આ ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ જે હતી તે અને શું કર્યું ટેકો આપ્યો એટલે કે અનુમોદન કર્યું બરાબર ત્યાર પછી થયું શું કે ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે કે પ્રકાશ ફેંકતી કેટલીક ધાતુઓની સપાટી પર ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે પ્રકાશ ફેંકતી કેટલીક ધાતુઓ એટલે કે સપોઝ કોઈ મેટર હોય આ રીતની મેટર જે છે બરાબર આ મેટર છે તે શેનું પ્રકાશનું ઉત્સર્જન કરે છે શું કરે અહીંયાથી પ્રકાશનું ઉત્સર્જન કરે પ્રકાશ તો પ્રકાશની સાથે સાથે આ ભાઈ ઇલેક્ટ્રોનનું પણ ઉત્સર્જન કરે છે એવી વસ્તુ કીધી કે પ્રકાશ ફેંકતી કેટલીક ધાતુઓ વર્ડિંગ આવું છે પ્રકાશ ફેંકતી કેટલીક ધાતુઓ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે એટલે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન પણ કરે છે હવે જ્યારે પણ વસ્તુ એમ છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે એને ત્યાર પછી ઈસવીસન 1926માં ઝેન લુઈસ નામના વૈજ્ઞાનિકે પ્રકાશનું નાનું એટલે કે પ્રકાશ જે છે તે પ્રકાશ જે ગતિ કરે છે એટલે કે પ્રકાશની એનર્જી જે છે ગતિ કરતો પ્રકાશ છે બરાબર તો પ્રકાશના નાના પેકેટ વર્ડિંગ યુઝ કર્યું છે પેકેટ બુકમાં તો ઈસવીસન 1926માં જી એન લુઈસે પ્રકાશના નાના પેકેટને ફોટોન નામ આપ્યું એટલે કે અહીંયા બે વસ્તુ થઈ કે એક કે વિકિરણનું ઉત્સર્જન કર્યું જે એનર્જી હતી એકને ક્વાન્ટા કીધી અને પ્રકાશ જે છે તેને ફોટોન એટલે કે પ્રકાશ જે છે સી બરાબર પ્રકાશનું જે નાનું પ્રકાશનું જે પેકેટ છે બરાબર તેને ફોટોન નામ આપવામાં આવ્યું એન્ડ ત્યારબાદ એટોમિક સ્ટ્રક્ચરની શોધ થયેલી ઈસવીસન રુથરફોર્ડ ભાઈએ કરી હતી રુથરફોર્ડ ભાઈએ કે ઈસવીસન 1911માં કે આલ્ફા રેનો પ્રેક્ટિકલ કર્યો કે અલ્ફા કરોનો મારો ચલાવ્યો કોના પર એક સોનાની પાતળી વરખ લીધી પાતળી વરખ પર અલ્ફા કણોનો મારો ચલાવ્યો અને મોટા ભાગના અલ્ફા કણો પાસ થઈ ગયા એન્ડ મોટા ભાગના અને લગભગ 20,000 અલ્ફા કણોએ એક રિફ્લેક્ટ બેક થયું એના પરથી ભાઈએ કન્ક્લુઝન કરી દીધું કે એટમ જે છે તેનું સેન્ટર એકદમ નાનું છે અને મોટા ભાગનો ભાગ ખાલી છે એટલા માટે સીધા નીકળી ગયા અને ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરે છે એવું એક કન્ક્લુઝન કાઢ્યું હતું બરાબર જે રીતે સનની આજુ એટલે કે સૂર્યની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એવી જ રીતે ઇલેક્ટ્રોન પણ ભ્રમણ કરે છે એ કન્ક્લુઝન કાઢ્યું હતું બરાબર એન્ડ એના પછી આ કન્ક્લુઝન પછી ઈસવીસન 1913માં નીલ બોહરભાઈએ હાઇડ્રોજન પરમાણુ માટે ક્વોન્ટમ નમૂનો રજૂ કર્યો હાઇડ્રોજન પરમાણુ માટે ક્વોન્ટમ એટલે કે ત્યાર પછી એટમની પાછળ પડ્યા ભાઈઓ આપણા સાયન્ટિસ્ટો કોની પાછળ પડ્યા એટમની પાછળ આ સુધી દેખાય છે જોઈ લો તો યસ ત્યાં સુધી દેખાય છે તો થયું શું ઈસવીસન 1911માં રુથરફોર્ડ ભાઈએ સોનાની પાતળી વરખ પર આલ્ફા કિરણોનો મારો કર્યો એમાં મોટા ભાગના આલ્ફા કિરણો પાસ થઈ ગયા અને લગભગ 20,000 આલ્ફા કણોનો મારો કર્યો તેમાંથી એકાદ રિફ્લેક્ટ બેક થયું અને કેટલાક વિકિરણો વાંકા વળીને પાછા ફર્યા એના પરથી એક કન્ક્લુઝન એક વસ્તુ કાઢી હતી કે
એટમ એટલે કે પરમાણુમાં મોટો ભાગ ખાલી છે, એન્ડ મોટો ભાગ ખાલી છે એટલે કે સેન્ટરમાં પોઝિટિવ, કેમ કે આલ્ફા કિરણો પોઝિટિવ છે એટલા માટે જ અથડાઈને પાછા આવ્યા છે. તો સેન્ટરમાં પોઝિટિવ ચાર્જ છે એન્ડ મોટા ભાગનો ભાગ ખાલી છે. એ સેન્ટર ખૂબ જ નાનું છે એન્ડ મોટા ભાગનો ભાગ ખાલી છે અને ઇલેક્ટ્રોન તેની આજુબાજુ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. પરંતુ એમાં કેટલીક ખામી રહી ગઈ હતી, બરાબર, ખામી રહી ગઈ હતી. એ સુધારવા ઈસવીસન 1913 માં નીલ બોહરભાઈએ કરીશું કે હાઇડ્રોજન પરમાણુ માટેનો ક્વોન્ટમ નમૂનો રજૂ કર્યો અને આ ક્વોન્ટમ નમૂનો હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ એટલે કે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ અથવા રંગપટ સાથે એને સાંકળી લીધો. શું થયું? હાઇડ્રોજન પરમાણુનો નમૂનો રજૂ કર્યો, બરાબર. એ સ્ટોપ રાખે. અહીંથી અહીંયા ફરીથી એકવાર જોઈ લઈએ. 4 ડિસેમ્બર 1900 માં મેક્સ પ્લેન્કે એક કથન આપ્યું કે ગરમ પદાર્થોમાંથી વિકિરણનું ઉત્સર્જન થાય છે. તો આ વિકિરણનું ઉત્સર્જન થાય એટલે કે આ વયો કોઈક એનર્જી ગેઇન કરતા હશે અને કોઈક એનર્જી રિમૂવ થતી હશે તો જ આ વિકિરણનું ઉત્સર્જન થાય. ને આ કેલ્ક્યુલેશન કરવા માટે આ કેલ્ક્યુલેશનનો હિસાબ તો જ આપી શકાય કે દ્રવ્ય શક્તિનું જે શોષણ કે ઉત્સર્જન કરે તે શક્તિને ક્વાન્ટા નામ આપ્યું અને આ ક્વાન્ટા પરથી ક્વોન્ટમ વાદનો ઉદ્ભવ થયો અને 1905 માં આ જ વસ્તુને ટેકો આપ્યો ફોટો ઇલેક્ટ્રિક અસર દ્વારા આઇન્સ્ટાઈન ભાઈએ. અને એ ભાઈએ કથન આપ્યું કે પ્રકાશ ફેંકતી કેટલીક ધાતુઓ, બરાબર, કેટલીક મેટર, પ્રકાશ ફેંકતી કેટલીક ધાતુઓ અથવા મેટર ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે એટલે કે ઇલેક્ટ્રોન પણ આપે છે. ને ઈસવીસન 1926 માં જે લુઈસે પ્રકાશના નાના પેકેટ એટલે કે પ્રકાશ હોય તેનું નાનું પેકેટ હતું એટલે કે એની એનર્જી દર્શાવવા માટે એને ફોટોન તરીકે દર્શાવે, બરાબર છે. તો આ રબ કરું છું. હવે ઈસવીસન 1911 માં રુધરફોર્ડ ભાઈએ એટોમિક સ્ટ્રક્ચર એટલે કે પરમાણુય નમૂનોની રજૂઆત કરી. પરમાણુનો નમૂનો કઈ રીતના હોઈ શકે એટલે કે એ ભાઈએ ફાઇન્ડ આઉટ એટલું જ કર્યું હતું. પ્રેક્ટિકલ તો ખબર હશે, એકદમ ઇઝી પ્રેક્ટિકલ છે. સોનાનો પાતળી વરખ આલ્ફા કણોનો મારો કર્યો તો એ જ છે, બરાબર. તો એ પરથી એટોમિક સ્ટ્રક્ચર કઈ રીતનું છે એ વસ્તુ તો ખબર પડી ગઈ. એન્ડ આ વસ્તુ એટોમિક સ્ટ્રક્ચર જોવું હોય તો એકદમ મસ્ત છે. એટોમિક સ્ટ્રક્ચર આપણે મેં લેક્ચર ઓલરેડી પુટ કરેલા છે. શેમાં? 11th કેમેસ્ટ્રી બેઝિક માટે જવું હોય તો જઈ શકો તમે. બેઝિક કેમેસ્ટ્રી એકદમ એટોમિક સ્ટ્રક્ચરના બેઝિક કેમેસ્ટ્રી માટે 11th એટોમિક સ્ટ્રક્ચર 11th નું છે પ્લેલિસ્ટમાં છે, બરાબર. એટોમિક સ્ટ્રક્ચર યુનિટ એટોમિક સ્ટ્રક્ચર છે એમાં જજો તો એકદમ મસ્ત કેમેસ્ટ્રી છે એટોમિક સ્ટ્રક્ચર, તો તમે જોઈ શકો એમાંથી, બરાબર. કે રુધરફોર્ડે ભાઈએ એટલે કે આખું જ આપ્યું છે કઈ રીતના પ્રેક્ટિકલ કર્યો તે, બરાબર છે. પ્લેલિસ્ટમાં છે 11th માં એટોમિક સ્ટ્રક્ચર યુનિટ. તો ઈસવીસન 1911 માં રુધરફોર્ડે ભાઈએ શું કર્યો? પરમાણુય નમૂનો રજૂ કર્યો. પરમાણુય નમૂનો રજૂ કર્યો. બસ એટલું જ કીધું, કશું કઈ કીધું નહીં. પણ મેં કીધું તે પ્રમાણે કે ભાઈએ શું સોનાની વરખ લીધી, એમાં આલ્ફા કણોનો મારો કર્યો તો મોટા ભાગના કણો પાસ થઈ ગયા ને મોટા ભાગના કણો પાસ થઈ ગયા એન્ડ 20,000 વિકિરણો એકાદું રિફ્લેક્ટ બેક થયું. એના પરથી કન્ક્લુઝન કર્યું કે નાનામાં નાનો ભાગ જે પોઝિટિવ ચાર્જ ધરાવે છે, કેમ કે આલ્ફા કણોનો પણ પોઝિટિવ ચાર્જ હોય તો પોઝિટિવ ચાર્જ ધરાવતા રિફ્લેક્ટ બેક થાય ને કેટલાક વાંકા પડે. એના પરથી કન્ક્લુઝન કર્યું કે મોટા ભાગનો ભાગ ખાલી સેન્ટરમાં પોઝિટિવ હોય ને એની આજુબાજુ નેગેટિવ ચાર્જ ધરાવતા ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરતા હશે. પણ આમાં પણ ખામી હતી. તો ઈસવીસન આના પછી અને આમાં સુધારો કર્યો. ઈસવીસન 1913 માં નીલ બોહર ભાઈએ નીલ બોહરે પરમાણુનો
નો ક્વોન્ટમ નમૂનો રજૂ કર્યો. ક્વોન્ટમ નમૂનો રજૂ કર્યો. આ ક્વોન્ટમ નમૂનો રજૂ કર્યો એન્ડ આ ક્વોન્ટમ નમૂનો રજૂ કર્યો જેને શું કહેવાય? વર્ણપટ સાથે સાંકળ્યો. હાઇડ્રોજન પરમાણુ જેને હાઇડ્રોજન રંગ વર્ણપટ સાથે સાંકળ્યો. શું કર્યું? હાઇડ્રોજન રંગ વર્ણપટ સાથે સાંકળ્યો એટલે કે જુદા જુદા કલર આવે એ રીતનો વર્ણપટ મળતો હશે, સ્પેક્ટ્રા મળતા હશે, એ વસ્તુ સાથે સાંકળ્યો. અને એ 1913 થી 1923 નો સમયગાળો આ પરમાણુના ક્વોન્ટમ નમૂનો હતા એમાં સુધારા વધારા કરવામાં ગયો અને 1924 માં આપણા ભાઈ આયા ડી બ્રોગલી એ ભાઈએ ઇલેક્ટ્રોનની ગતિ અને તેની સાથે સંકળાયેલા તરંગો નો એક નવો ખ્યાલ આપ્યો. ઈસવીસન 1924 માં 1924 ડી બ્રોગલી તો આ ભાઈએ કર્યું શું? ઇલેક્ટ્રોનની ગતિ અને તેની સાથે સંકળાયેલા તરંગ. ઇલેક્ટ્રોનની ગતિ અને તેની સાથે સંકળાયેલા તરંગો ના ઇક્વેશન સ્વરૂપે રજૂઆત કરી. એટલે કે તરંગોના ગાઢ સંબંધ તારવ્યો. ભાઈએ કર્યું શું કે ઇલેક્ટ્રોનની ગતિ અને તેની સાથે સંકળાયેલા તરંગોનો એકદમ ગાઢ સંબંધ તારવ્યો અને એના પરથી એક વસ્તુ તો કન્ક્લુઝ થઈ ગઈ કે આ જે નાનામાં નાનો કણ છે તે બે પ્રકારે હોય છે. મેક્સ પ્લાન્કે ઇલેક્ટ્રોનને કણ તરીકે ગણ્યો અને ત્યાર પછી ડી બ્રોગલીએ ઇલેક્ટ્રોનને તરંગ સ્વરૂપે ગણાવ્યો. તો એટલે કે નાનામાં નાનું કોઈ પણ કણ હોય તો કોઈ પણ કણ બે પ્રકાર દ્વૈત સ્વભાવ ધરાવે, એટલે કે દ્વૈત પ્રકૃતિ ધરાવે. એક કોને? મેક્સ પ્લાન્કે ઇલેક્ટ્રોનને કણ સ્વરૂપે ગણાવ્યો અને આવડા ભાઈ ડી બ્રોગલી એ ઇલેક્ટ્રોનને કયા? તરંગ સ્વરૂપે ગણ્યો. અને ઇલેક્ટ્રોન કણ અને તરંગ બંને પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. કણ પ્રકૃતિ પણ ધરાવે, તરંગ કેમ કે નાનામાં નાનું કણ જ્યારે પણ ગતિ કરે એટલે કે એ ભાઈ જશે વેવ ફોર્મમાં, તરંગ સ્વરૂપે. એટલા માટે જ આપણે તરંગ યંત્ર શાસ્ત્ર, બરાબર, વેવ મેકેનિક્સ આપણે એ જ જોવાનું છે, બરાબર. અને આ જ પેરેલલ સમયમાં ડી બ્રોગલીએ આ ઇલેક્ટ્રોનની ગતિ અને તેની સાથે સંકળાયેલા તરંગનો ગાઢ સંબંધ કર્યો તે જ સમયમાં. એના પછી ઈસવીસન 1925 માં એક વસ્તુ હાઇઝનબર્ગે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો. હાઇઝનબર્ગે કણ અને તરંગની લાક્ષણિકતાનો વચ્ચેનું હાઇઝનબર્ગે શું કર્યું કે આ કણ અને તરંગની લાક્ષણિકતા વચ્ચે સંબંધ ધરાવતું એક ઇક્વેશન ફાઇન્ડ આઉટ કર્યું જેને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહે છે. કણ અને તરંગ વચ્ચે ની લાક્ષણિકતા ધરાવતું ઇક્વેશન અથવા સમીકરણ, લાક્ષણિકતા ધરાવતો સંબંધ ફાઇન્ડ આઉટ કર્યો, સંબંધ શોધ્યો. અને આ જ પેરેલલ સમયગાળામાં ઈસવીસન 1925 ના સમયગાળામાં પેરેલલ સમયગાળામાં આપણા ભાઈ આયા શ્રોડિંજર ભાઈએ આ તરંગ યંત્ર શાસ્ત્રની મદદથી એટમિક સ્ટ્રક્ચર એટલે કે પરમાણુના ગુણધર્મો અને પરમાણુના બંધારણ એક્સપ્લેન કરવાનું શરૂ કરી દીધું. કારણ ઈસવીસન 1925 ના આ જ સમયગાળામાં લખી દો,
આ જ સમય દરમિયાન કોણ હતા આપણા ભાઈ? શ્રોડિંજર જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે કે તરંગ યંત્રશાસ્ત્ર, વેવ મિકેનિક્સ, સોરી, તરંગ યંત્રશાસ્ત્ર એટલે કે આપણું વેવ મેકેનિક્સ ના ઉપયોગથી પરમાણુના ગુણધર્મો એક્સપ્લેન કર્યા એટલે કે સમજાવ્યા. બરાબર છે. વેટ ડાઉન સાઈડે દેખાય છે, મેં જોઈ લઉં. તો આ જ સમયગાળા દરમિયાન એટલે કે જ્યારે હાઇઝનબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો તો એ જ સમયગાળા દરમિયાન આપણા ભાઈ કોણ હતા? શ્રોડિંજરે વેવ મિકેનિક્સ દ્વારા પરમાણુના ગુણધર્મો સમજાવવાનું નક્કી કર્યું. પરમાણુ સમજાવવાનું શરૂઆત કરી દીધી. તેના કારણે આ ગુણધર્મો સમજાવવાનું શરૂ ગયું. તે વખતે આ એટમના સ્પેક્ટ્રલ ગુણધર્મો એટલે કે એટમના વર્ણપટીય ગુણધર્મો, વર્ણપટીય એટલે કે સ્પેક્ટ્રલ પ્રોપર્ટી એન્ડ એટોમિક સ્ટ્રક્ચર ફાઇન્ડ આઉટ થયું. એટમનું પરમાણુનું સ્ટ્રક્ચર બંધારણ ફાઇન્ડ આઉટ થયું. બે વસ્તુ ફાઇન્ડ આઉટ થયું. વર્ણપટીય ગુણધર્મ એટલે કે સ્પેક્ટ્રલ પ્રોપર્ટી, એટમ પરમાણુની સ્પેક્ટ્રલ પ્રોપર્ટી ફાઇન્ડ આઉટ થઈને એટોમિક બંધારણ. અને આ ભાઈએ તરંગ યંત્રશાસ્ત્ર જેમાં મેથેમેટિક્સ ગણિતનો યુઝ મેક્સિમમ કર્યો. કેમ કે આ એનર્જી પહેલા જો વાત કરી મેક્સ પ્લાન્કે એ પ્રમાણે એનર્જીને નામ આપ્યું, શોષણ કે ઉત્સર્જન થયું તો ક્વોન્ટા નામ આપ્યું, અને ક્વોન્ટા એનર્જીનું કેલ્ક્યુલેશન મેથેમેટિકલ ફોર્મમાં જશે. બરાબર. અને એને અનુમોદન આપ્યું આપણા ભાઈ કોણ હતા? આઇન્સ્ટાઈન ભાઈએ શું કર્યું હતું? આઇન્સ્ટાઈન ભાઈએ કોઈ પણ મેટર હોય એ વિકિરણનું ઉત્સર્જન કરે, સાથે ધાતુ વિકિરણનું ઉત્સર્જન કરે, સાથે ઇલેક્ટ્રોનનું પણ ઉત્સર્જન કરે છે. એ વસ્તુ કીધું હતું. એન્ડ ત્યાર પછી આપણું એટોમિક સ્ટ્રક્ચર પરમાણુય બંધારણની રજૂઆત કરી હતી કોને? રધરફોર્ડ ભાઈએ. બરાબર. એન્ડ એમાં સુધારા નીલ બોહર ભાઈએ કર્યા. અને નીલ બોહરે પરમાણુનું ક્વોન્ટમ નમૂનો રજૂ કર્યો એટલે કે એનર્જીની કેલ્ક્યુલેશનો શરૂ કરી અને હાઇડ્રોજન વર્ણપટ સાથે સાંકળ્યો. અને 1924માં ડી બ્રોગલીએ કંઈક નવી જ રજૂઆત કરી કે ઇલેક્ટ્રોન જે છે ગતિ કરે છે અને તેની સાથે સંકળાયેલો એટલે કે જ્યારે પણ નાનામાં નાનું માઇક્રો, પહેલી શરૂઆત કરી ત્યારે કે માઇક્રો પાર્ટિકલની ગતિ થાય. માઇક્રો એટલે કે નાના કણ ગતિ કરે તો શું ઉત્પન્ન કરે? વેવ ફોર્મ કરે. અને એના પરથી જ આપણું આવ્યું આ વેવ મિકેનિક્સ, તરંગ યંત્રશાસ્ત્ર. અને આ કણ અને તરંગ બે પ્રકૃતિ તો શોધાઈ ગઈ. બરાબર. માઇક્રો પાર્ટિકલની તો 1925માં હાઇઝનબર્ગે કણ અને તરંગ વચ્ચેની લાક્ષણિકતા ધરાવતું અથવા સંબંધ ધરાવતું એક ઇક્વેશન આપી છે અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કરીને આ સમય દરમિયાન શ્રોડિંજરે તરંગ યંત્રશાસ્ત્ર એટલે કે વેવ મિકેનિક્સનો યુઝ કરીને પરમાણુના ગુણધર્મો એક્સપ્લેન કરવાના શરૂ કર્યા. અને એટમના વર્ણપટીય એટલે કે સ્પેક્ટ્રલ પ્રોપર્ટી ફાઇન્ડ થઈ અને એટમનું બંધારણ આ વસ્તુ ફાઇન્ડ આઉટ થઈ. અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો. એ સિવાય એ ભાઈએ મેથેમેટિક્સ સાથે જોડ્યું. શું? આ કેમિસ્ટ્રીના મેટ્રિક્સ સાથે જોડ્યું. મેટ્રિક્સનો ખ્યાલ આપ્યો કોને? હાઇઝનબર્ગનો મેટ્રિક્સનો ખ્યાલ. બરાબર કરું છું, પૂરેપૂરું જ કરું. હાઇઝનબર્ગનો મેટ્રિક્સનો ખ્યાલ એન્ડ શ્રોડિંજરનો વિકલ મેથેમેટિક્સ. શ્રોડિંજરે જે ઇક્વેશન આપ્યું તે જનરલી વિકલ સમીકરણ સ્વરૂપે હતા, વિકલન પર આધારિત હતા મેથેમેટિક્સ. બરાબર. વેટ
હાઇઝનબર્ગનો મેટ્રિક્સનો ખ્યાલ એન્ડ શ્રોડિંજરનો વિકલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણ. જનરલી વિકલન મેથેમેટિક્સ યુઝ કર્યું અને એ બંનેના યુઝથી આખા વેવ મિકેનિક્સ એટલે કે તરંગ યંત્ર શાસ્ત્રનો પાયો નાખ્યો અને તરંગ યંત્ર શાસ્ત્રની મદદથી કેટલી વસ્તુ ફાઇન્ડ આઉટ થાય છે એ કહું છું. તો શું કર્યું? હાઇઝનબર્ગનો મેટ્રિક્સ, હાઇઝનબર્ગનો મેટ્રિક્સનો ખ્યાલ, મેટ્રિક્સ એટલે આ રીતના કૌંસમાં દેશે મેટ્રિક્સ આવે છે, મેટ્રિક્સનો ખ્યાલ. એન્ડ બીજો ભાઈ શ્રોડિંજર ભાઈનો, શ્રોડિંજર નો વિકલ સમીકરણ, વિકલ સમીકરણ એટલે કે d/d સપોઝ x નો વિકલ સમીકરણ. આ રીતનો આ બેનો યુઝ કરી અને આખા વેવ મિકેનિક્સ એટલે કે તરંગ યંત્ર શાસ્ત્ર, તરંગ યંત્ર શાસ્ત્રનો પાયો નાખ્યો, ચલો જનરલી મેટ્રિક્સના ખ્યાલ પર હશે, કાં તો વિકલ ઇક્વેશન, વિકલ સમીકરણ પર આખા તરંગ યંત્ર શાસ્ત્ર એટલે કે વેવ મિકેનિક્સનો પાયો નાખ્યો અને આ ક્વોન્ટમ યંત્ર શાસ્ત્રની મદદથી પરમાણુનું બંધારણ, એક ક્વોન્ટમ યંત્ર શાસ્ત્રની મદદથી ક્વોન્ટમ યંત્ર શાસ્ત્રની મદદથી એક પહેલું પરમાણુનું બંધારણ, એટોમિક સ્ટ્રક્ચર એટલે કે પરમાણુ બંધારણ ફાઇન્ડ આઉટ થાય છે. બીજી વસ્તુ કે વર્ણપટીય વર્તણૂક, વર્ણપટ એટલે કે સ્પેક્ટ્રા કહેવાય છે, એ વસ્તુ એક્સપ્લેન કરે છે કોણ? આપણો ભાઈ ક્વોન્ટમ મિકેનિક્સ. ત્યાર પછી સહસંયોજક બંધ, કોવેલેન્ટ બોન્ડ, સહસંયોજક બંધ કઈ રીતે બને છે એ વસ્તુ એક્સપ્લેન કરવામાં આ ભાઈનો ફાળો છે. એ સિવાય રાસાયણિક પ્રક્રિયાની મેકેનિઝમ, કેમિકલ રિએક્શન હોય કોઈ પણ કેમિકલ રાસાયણિક પ્રક્રિયાની મેકેનિઝમ આ સમજાવવામાં પણ આપણા ભાઈનો ફાળો છે. અને પાંચમી વસ્તુ છે સ્ટીરિયોકેમિસ્ટ્રી. કોઈ પણનું સ્ટીરિયોકેમિસ્ટ્રી હોય તો એ સ્ટીરિયોકેમિસ્ટ્રી પણ આ ભાઈ એક્સપ્લેન કરે છે. એન્ડ છેલ્લું છે સેમિકન્ડક્ટર, અર્ધવાહકો, જેને સેમિકન્ડક્ટર પણ કહેવાય. આ વસ્તુ એક્સપ્લેન કરવામાં પણ આપણું ક્વોન્ટમ રસાયણ શાસ્ત્રનો યુઝ થાય છે, ક્વોન્ટમ રસાયણ વેવ મિકેનિક્સનો યુઝ થાય છે. બરાબર છે. તો આ હતું ઇન્ટ્રોડક્શન. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ડીપમાં. બરાબર, આ ખાલી ઇન્ટ્રોડક્શન હતું, સિમ્પલ છે, ખાલી જોઈ લેજો એકદમ ઇઝીલી. કેમ કે એ સિવાય વધારે ડિટેલમાં જોઈએ તો એટોમિક સ્ટ્રક્ચર જોજો તો થોડું વધારે મજા આવશે. કેમ કે હિસ્ટોરિકલ વસ્તુઓ છે થોડીક, બરાબર, ઈસવીસન વાળું, તો એ પણ જોજો. 11th કેમેસ્ટ્રીનું એટોમિક સ્ટ્રક્ચર મેં ઓલરેડી પુટ કરેલું છે, બરાબર, પ્લેલિસ્ટમાં હશે, ચેકઆઉટ કરજો. કેમેસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ જોવું હોય તો, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું વેવ મિકેનિક્સ, તરંગ યંત્ર શાસ્ત્ર સાથે જ, બરાબર. ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો રેડ બટન પર થપ્પો મારો અને મેક્સિમમ શેર કરો, બરાબર છે. મેક્સિમમ કેમેસ્ટ્રી સ્ટુડન્ટ સાથે શેર કરતા રહો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળે વેવ મિકેનિક્સ, તરંગ યંત્ર શાસ્ત્ર સાથે.